પવિત્રતા જ્યાં સમયાતીત છે, ભક્તિ જ્યાં શબ્દાતીત છે, શ્રદ્ધા જ્યાં કલ્પનાતીત છે. શ્રદ્ધાની યાત્રા શરૂ થતાની સાથે જ દુઃખોનો અંત આવી જાય છે. એટલે જ કહેવાય છે કે શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુર ધામ. જ્યાં બિરાજે છે સાળંગપુર ધામના રાજા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ. નામ કષ્ટભંજન, માથું મૂકો ને દુઃખ દૂર થઈ જાય. એવી શ્રદ્ધા આજે લાખો લોકોના અંતરમાય છે. યહાં વહી આતે હૈ जिन्हें कष्टभंजन देव बुलाते हैं. એવી શ્રદ્ધા આજે લાખો લોકોના હૃદયમાં છે. કરોડો લોકોની આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર એટલે સાળંગપુર ધામ. Dada's power is so immense. તમે દિલથી તમારા હૃદયમાં, તમારા દિલમાં તમે દાદાને યાદ કરો ને તો બધી જ મુશ્કેલીઓનું નિરાકરણ આવી જાય છે. કષ્ટભંજન દેવ જે નામ છે ઇટસેલ્ફ એ સત્ય છે, એ સાચું જ છે. जब तक उन्हें निहार सकूं निहारता रहता हूँ. આજનો યુવાન હનુમાનજી મહારાજને રોલ મોડલ રાખે છે. અને દાદાના દર્શન કરવાથી ખરેખર એક મનોબળ બહુ જ મજબૂત થાય છે. હનુમાનજી મહારાજનું મંદિર એ શ્રદ્ધાનું મંદિર છે. Anmol, Adbhut, it is cannot be justified in words. સુપ્રસિદ્ધ હનુમાનજી મહારાજનું મંદિર શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર દાદા આજે વિશ્વમાં પ્રસિદ્ધ છે. લાખો હરિભક્તો, લાખો દાદાના ભક્તોએ હનુમાનજી મહારાજ સાથે જોડાયેલા છે. દાદા પ્રત્યે હરિભક્તોની એટલી બધી શ્રદ્ધા છે, એટલો બધો દાદા પ્રત્યેનો એનો વિશ્વાસ છે. એના કારણે આજે આ મંદિર એ વિશ્વ પ્રસિદ્ધ થયું છે. છેલ્લા અમુક વર્ષોના અનુભવથી એવું કહી શકાય કે દાદા સાથે હરિભક્તોનું જોડાણ, હનુમાનજી મહારાજના ભક્તોનું જોડાણ એ અતિશય મજબૂત છે. મારા બાપુજી અહીંયા વર્ષોથી કામ કરતા હતા. બાપુજી હતા ત્યારે અહીંયા કશું જ નહોતું, ખાલી 7 રૂમો ઉતારા દેવા માટેની હતી. કે મારા બાપુજી કામ કરતા હતા અને મેં ખુશાલ કાકા કામ કરતા હતા. પોલ એન્ડ સોલ એ બે સંભાળતા હતા. બાપુજીના હાથમાં ઉતારા વ્યવસ્થા દેવાની હતી. બાપુજી અહીંયા બેસીને ભૂત કાઢતા હતા. બાપુજી અહીંયા બેસીને હતા રવિશંકર મહારાજ, એ ભોજન વ્યવસ્થાની પણ કામ સંભાળતા હતા. બધાને ભોજન આપવું, પીરસવું, બધાને બોલાવવા. અત્યારે તો એમ નામ છે, પણ ત્યાં તો હાથ પાડીને બોલાવતા હતા કે હાલો બધા જમવા, હાલો જમવાનો ટાઈમ થાય એટલે એવી રીતના બોલાવતા હતા. પતરા હતા, પતરામાં બધાને જમાડતા, એવી રીતના હતું. એટલે એકદમ સિમ્પલ હતું, નાનું એવું મંદિર હતું. I have been visiting this mandir more than 30 years, but each I make it a point, however life is busy, I make it a point to come here every month on any of the Saturdays. એટલે અત્યારે તમે જે એનું ડેવલપિંગ જોવો છો અને જબરજસ્ત કે પહેલી ફરે આવો તો કેટલું ડેવલપિંગ છે, બીજી વખત આવો, દર વર્ષે આવો તો વધતું દાદાના પ્રભાવ એટલો બધો વધતો જાય છે કે તમે જોવો ને તો આપણે એમ થાય કે ના, દર વખતે અહીં આવી તો કંઈક અલગ ભાવના આપણી થાય. મેં શરૂઆત કરી ત્યાં 7 રૂમ હતી મંદિરની અંદર. એની અંદર અત્યારે અમે 1600 રૂમ છે મંદિરમાં ઉતારા માટે, દેવા માટે. તો કેટલો બધી વૃદ્ધિ થઈ, કેટલો બધો વિકાસ થયો. I would like to even share the kind of transformation the mandir has taken place. હું જ્યારે 30 વર્ષ પહેલાં જ્યારે દર્શન કરતો હતો, મંદિર બહુ નાનું હતું, આટલી બધા સ્ટ્રક્ચર્સ પણ નહોતા. ત્યાંથી લઈને હજી સુધી જે મંદિરમાં કન્સ્ટ્રક્શન નવા થયા છે, સારા માટે થયા છે. અમારો એક મિત્ર જે અમારા પહેલાંથી આવતો હતો, એણે અમને ચાલી કીધું કે ચલો સારંગપુર. ત્યારે તો ભગવાનની એક નાની ડેરી હતી, કષ્ટભંજન દેવની એક નાની ડેરી હતી. ત્યારથી અત્યારે જે આ ભવ્ય નિર્માણ વડતાલ ધામ
સ્વામિનારાયણ સંપ્રદાયે જે કરેલું છે એ આ ભવ્ય નિર્માણ આખું જ અમારી સામે થયેલું છે એવું કહું ચાલે. 27 વર્ષ એટલે ઓલમોસ્ટ 3 ડેકેડ થયા, જે ઘણો જ લાંબો સમય કહેવાય. જ્યારે સૌથી પહેલાં દર્શન કરવા આવ્યો ને એટલે દાદાનું આ મંદિર જૂનું મંદિર હતું અને ત્યારે સૌથી પહેલાં એન્ટ્રી લીધી ને એટલે ઉપર લખ્યું કષ્ટભંજન દેવ સત્ય છે. એ વાક્યથી અને દાદાના સમ્મુખ બેઠા ને ત્યારે જે અનુભૂતિ થઈ ને મૂર્તિના દર્શન કરવાની, એ મૂર્તિના દર્શનમાં જ દાદાની શ્રદ્ધા અને અપાર સત્યતા વર્તાતી હતી ને બહુ અદ્ભુત અનુભૂતિ હતી. लगभग 20 साल से दर्शन देते हैं प्रभु मुझे. हर महीने कोशिश करता हूँ. 2006 से आ रहा हूँ, यानी इस साल अगले साल 20 साल पूरे हो जाएंगे. और श्रद्धा यही है कि महीने के एक दर्शन हो भगवान के. અમારો એક મિત્ર વડોદરામાં જ અમારી સાથે મિત્રતા વર્ષોથી છે એવા એક મિત્ર મનીષ ઠક્કરે અમને 1998માં એમની સાથે અમે પ્રથમવાર આ ધામમાં આવ્યા. ત્યારથી આજે 27 વર્ષથી અમે 5 મિત્રો એવરી મંથ હર મહિને દાદાના ધામમાં આવીએ છીએ, દાદાના દર્શન કરીએ છીએ, જેને કારણે અમને લોકોને નહીં, અમે ઘણા લોકોને વાત પણ કરી છે. આ ધામમાં આવવાથી એક તમને માનસિક, શારીરિક બધી એટલી બધી સરસ શાંતિ મળે છે અને એક જીવન જીવવાનો એક કોન્ફિડન્સ, જેને આત્મવિશ્વાસ કહીએ ને, એવો એક આત્મવિશ્વાસ પણ પ્રગટ થાય છે. જે દાદામાં શ્રદ્ધા તમે રાખો અને દાદાનું નામ લઈને કોઈ પણ કાર્ય કરો, તમે ક્યારેય કોઈ કાર્ય અટકતું નથી અને જિંદગીમાં કોઈ જ તકલીફ પડતી નથી. દાદાના દર્શન કરીને એમ કહો ફરીથી દર્શન કરવા આવું એવું મનથી થયું, એટલે છેલ્લા 10 વર્ષથી દર શનિવારે અમે આવીએ છીએ. કેટલાય લોકો એવું રીતના આવી રીતના કે અમે આવા હનુમાનજી દાદાના દર્શન અમે કોઈ દી કર્યા નથી. જે પહેલી વખતે ફર્સ્ટ ટાઈમ દર્શન કરે એ બહુ અભિભૂત થઈ જાય. So in every summer vacation and every year whenever we used to come to my mama's house which is in Baroda, so every summer vacation we used to all cousins make it a point, all of them to come together and do all the jatras. So Sri Sarangpur Kastabhanjan Dev Mandir was one of the mandir wherein I started get connected to the mandir. અને મારે એક પ્રશ્ન હતો, એટલે રવિ દાદાએ કીધેલું કે 11 શનિવાર તમે ભરજો, એટલે 11 શનિવાર ભરવાની શરૂઆત કરી. 2006થી શરૂ કરી અને 2025 એટલે 20મું વર્ષ રનિંગ ચાલે છે અને 976 શનિવાર એ દાદાના મેં ભર્યા છે. ઈડરથી અમે આવીએ છીએ, ઈડરની બાજુમાં લાલોડા ગામ છે. ઈડરથી 265 કિલોમીટર સારંગપુર આવવાના થાય છે. એવરેજ 4.5 કલાકથી 5 કલાકનું આવવાનું રનિંગ થાય છે. 1.5 કલાક મંદિરમાં દાદાના દર્શન અને સ્તુતિ કરીએ છીએ અને ફરીથી પાછા ઘરે જઈએ. દર શનિવારે અમે આવીએ છીએ, પણ દર શનિવારે એક દાદાની એનર્જી, એક સ્ફૂર્તિનો અહેસાસ થાય છે. કષ્ટભંજન દેવ જે નામ છે ઇટસેલ્ફ કે સત્ય છે એ સાચું જ છે. અહીંયા અમે આટલા ટાઈમથી આવીએ છીએ, છેલ્લા 3 વર્ષથી આવી છીએ. અમે દાદાની સમક્ષ સામે બેઠા હોય ત્યારે અમને એમ થાય કે અમે શું કહે દાદાને, પણ દાદાને બધી ખબર જ હોય છે કે આપણા મનમાં શું ચાલે છે, પણ છતાંય આપણી જે ભાવના હોય, આપણે જે ઈચ્છતા હોય એ આપણે કહેતા હોય દાદાને. એની સાથે અને તે વખતે તો વડોદરાથી અહીંયા આવવા માટે આવા સરસ રોડ રસ્તા નહોતા, એટલે અમે કેવી પરિસ્થિતિમાં આવ્યા છે. અને એક ગાડીમાં અમે 8 મિત્રો આવ્યા હતા. રાત્રે અડધી રાત્રે 12:30 વાગે વડોદરાથી નીકળ્યા હતા, સવારે 5:30 આવ્યા હતા, 6 વાગે આવ્યા હતા, એવી રીતે. તો અને આવીને પછી જોયું કે કંઈક નાની દાદાની ડેરી છે, પણ જ્યારે દાદાના દર્શન કર્યા ને અને પછી જે અનુભૂતિ થઈ,
यहाँ जब भी आया हूँ तो कुछ न कुछ मन में प्रश्न और कष्ट या कुछ लेकर ही आया हूँ, मगर इन तक पहुँचूँ, इनके चरणों में पहुँचूँ, उससे पहले इन्हें मालूम है कि आज मेरा भक्त क्यों आया है, और उसका वो किसी न किसी तरह निवारण कर ही देते हैं, ठीक कर ही देते हैं। અને દાદાનામાં અપાર શ્રદ્ધા છે. જીવનમાં આવેલા નાના મોટા ઉતાર ચઢાવ હોય, સામાજિક તકલીફ હોય, આર્થિક તકલીફ હોય, જ્યારે દાદા સામે આવીને બેઠા હોય, પ્રશ્ન મૂક્યો હોય, એ પ્રશ્નનું દાદાએ કોઈ બી પ્રશ્ન હોય તરત જ એનો રસ્તો મળી ગયેલો છે આજ સુધી. અને દાદામાં અમારી અને અમારા પરિવારની અપાર શ્રદ્ધા છે. પણ ખરેખર આ શ્રદ્ધાનું જે ધામ છે એ મારી દ્રષ્ટિએ નહીં, પણ તમે એકવાર જો આવશો ને તો તમને પણ અંદરથી એવું થશે કે ના, વારે વારે સારંગપુર ધામ કષ્ટભંજન દેવના ધામમાં જવું જોઈએ અને દાદાને દિલથી પગે લાગી અને આશીર્વાદ મેળવવા જોઈએ. કેટલાય એવા લોકો અમારી પાસે આવ્યા કે એ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે. અમને આવીને કે દાદા હવે અમે બ્રહ્મચર્ય વ્રત પૂરું કરીએ, અમે ગ્રહસ્થી છીએ, તો અમે તેવી નાત પાડી ન હોય, ગ્રહસ્થાશ્રમ છે તો ગ્રહસ્થાશ્રમમાં કંઈ વાંધો. તો એવા લોકો દાદા સાથે જોડાયા કે એને પોતાએ અનુભૂતિ કરી અને એટલા બધા શ્રદ્ધાવાન થયા. અને એવા હનુમાન દાદાએ કામ કર્યા કે એ લોકોને એટલા બધા પડચાઓ મળ્યા કે એના હિસાબે થઈ અને એના શ્રદ્ધામાં વૃદ્ધિ થઈ અને લાઈફ ટાઈમ માટે હનુમાન દાદા સાથે જોડાયા. હનુમાનજી મહારાજ પ્રત્યે ભક્તોની એવી શ્રદ્ધા જોડાયેલી છે કે ઘણી વખત તો એના જીવનમાં કોઈ દુઃખ આવે તોય દાદા યાદ આવે, એના જીવનમાં સુખ આવે તોય દાદા યાદ આવે. સમય અનુસાર કદાચ ન આવવાનું હનુમાનજી મહારાજ પાસે તો એને એમ થાય કે દાદા કેમ નહીં બોલાવતા હોય. આવા અનેક ભક્તો દાદા સાથે જોડાયેલા છે કે એવું લાગે કે એનું જીવન જ જાણે દાદા સાથે છે. The moment you go inside, a lot of solace, positive vibes, you feel emotionally very connected with this Murti. Even when you see inside his eyes, people are filled with his hearts. I have seen so many people and myself, I have cried out so many times. Even while talking to you right now, I just get emotional about it. I have seen a lot of positive things happening in my life. 2019માં કોરોના કાળ આવ્યો હતો. એ દરમિયાન પહેલાંના એક વ્યક્તિને હું જાણું છું કે જે દર શનિવાર, મંગળવાર, પૂનમ રેગ્યુલર નિત્ય એનો નિયમ છે કે એ શનિવારના દિવસે, મંગળવારના દિવસે, પૂનમના દિવસે મારે દાદાના મંગળાની આરતી કરવાની છે. એ પછી ગમે એવો કાળ કેમ ના હોય. ઇવન એણે કોરોના કાળમાં જ્યારે લોકડાઉન હતું એ સમયમાં પણ એ કોઈ બી પરિસ્થિતિમાં એ ચાલીને આવે, ટ્રકમાં આવે, બાઇકમાં આવે, એવા સમય દરમિયાન પણ એક મંગળા આરતી એ વ્યક્તિ ચૂક્યો નથી. અને આનું પાછળનું કારણ એ છે કે એના જે દાદા પ્રત્યે ભાવ છે, જે નિષ્ઠા છે, એ બહુ મહત્ત્વની છે. ભક્તો દાદાને રાજી કરવા માટે અનેક પ્રવૃત્તિથી, અનેક સેવાથી, અનેક નિયમોથી દાદાને રાજી કરતા હોય. એમાં ખાસ કરીને પદયાત્રા. બહુ મોટા મોટા સંઘ દર મહિને ઘણા દૂર દૂરથી આવતા હોય. અમદાવાદથી સંઘ આવતા હોય છે, રાજકોટથી આવતા હોય છે, સુરતથી ભક્તો ચાલતા આવતા હોય. તો બસ એક જ મનમાં ઈચ્છા હોય કે હું મારા તપે કરીને, ઘણા દંડવટ કરતાં આવતા હોય, ઘણા ઉઘાડા પગે આવતા હોય. તો અનેક પ્રકારના તપથી એ ભક્ત પોતાના દાદાને રાજી કરવા માગે છે. ઢીકવાડીમાં એક દાદા છે, 70 વર્ષની ઉંમર છે, છેલ્લા 40 વર્ષથી રોજ સવારે ઉઘાડા પગે મંગળા કરે છે. તો આવી અનેક પ્રકારની શ્રદ્ધાઓથી ભક્તો જોડાયેલા છે. એટલા માટે આપણે કહી શકીએ કે હનુમાનજી મહારાજનું મંદિર એ શ્રદ્ધાનું મંદિર છે. આધ્યાત્મિક, અવલૌકિક. સ્વાભાવિક રીતે કોઈ જગ્યા પર જઈએ તો એ જગ્યા પરનો આસ્થા, એનો પ્રત્યેની દિવ્યતા, એ દિવ્યતાનો અનુભવ થયો ત્યારે હું આજે 974 શનિવાર ભરી છું. ત્યારે આપણે ક્યારેય બી કોઈ દિવસ કંઈ બહારગામ જવું હોય ને, કે બપોરે ગયા હોય ને રાતે આવી જવું હોય, તોય આપણને એકદમ હેક્ટિક ફીલ થાય કે યાર 3 કલાક જવાનું, 3 કલાક આવવાનું. પણ અમે એવરી સેટરડે આવી છીએ, અમને ખબર જ નથી પડતી કે અમે ક્યારે પહોંચી જાય છીએ, ક્યારે પાછા ઘરે આવી છીએ.
અમે જ્યારે અહીંયા દર્શન કરવા પહોંચી છીએ ત્યારે અમે સામે દાદાને જોતા હોઈએ ત્યારે અમને એવું સાક્ષાત ભગવાન તો એ છે જ, પણ આપણને એવું જ લાગે સેમ કે આપણે એની સાથે વાત કરી છીએ, આપણી વાત સાંભળે છે, આપણે શું ફીલ કરી છીએ આપણે એને કહીએ છીએ, એટલે આપણે એમને નો બી કહીએ ને તો બી બધું સાંભળે જ છે આપણી બધી વાત. ગામની એક નાની એવી 7 વર્ષની છોકરી તો એવી છે કે જે 5 વર્ષની કે 4 વર્ષની હતી ત્યારથી એનો રોજનો નિયમ છે મંગળા દાદાની કરી પછી જ પાણી પીવું. હવે 7 વર્ષની બાળકી છે. તો આવી અનેક પ્રકારની શ્રદ્ધાઓ એ હનુમાનજી મહારાજ સાથે જોડાયેલી છે. દરેક મિત્રો વ્યવસાયમાં બિઝી હોય છે, તો દરેક જણની સહુલિયત જોઈને એકબીજાની સાથે વાતચીત કરીને રિક્વેસ્ટ કરીને કે ભાઈ યાર તું કંઈક સેટ કર, દાદાના દર્શન રહી ગયા છે એવી એક અંદર, અને બધા જ આવે છે એ બધું છોડીને, કોઈ ઉપકાર નથી કરતા, પણ દાદામાં એક શ્રદ્ધા છે અને દાદાના દર્શન કરવાથી ખરેખર એક મનોબળ બહુ જ મજબૂત થાય છે. એ મૂર્તિમાં એકદમ રમતો થઈ જાય. એને મૂર્તિ 2-5 દિવસ પછી તે આંખ બંધ કરે તો એના યાદમાં આવે, 5 મહિના પછી કરે તો યાદ આવે, 5 વર્ષ પછી હોય ને તો મૂર્તિ એની એના મગજમાં આવતી હોય અને બહુ પ્રભાવશાળી છે. આજના સમયે એક આનંદ એ પણ થાય કે આપણે કહી શકીએ કે વેસ્ટર્ન કલ્ચર વધી રહ્યું છે, પણ આજના સમયે એક વસ્તુ એ પણ દેખાઈ રહી છે કે હજારો યુવાનો એ હનુમાનજી મહારાજ પ્રત્યે પોતાની શ્રદ્ધાને વધારતા જાય છે, શ્રદ્ધાથી જોડાતા જાય છે. કદાચ પોતા માટે ખર્ચો ન કરે પણ એ હનુમાનજી મહારાજ માટે વસ્ત્ર બનાવશે, એ હનુમાનજી મહારાજને અન્નકોટ ધરાવશે, દાદા માટે પોતાની ધન સંપત્તિ વાપરે છે. આજનો યુવાન હનુમાનજી મહારાજને રોલ મોડલ રાખે છે. Yeah, people coming from different states. I come from Mumbai. There are people not only coming from different states, people are coming from different countries. I have seen people coming from London, UK, UAE, USA. દાદાની મહિમા જેવી છે. દાદાની મહિમાને આ મંદિરમાં કેમ, વાય ઇઝ ઇટ સો ફેમસ, એનું એક સૌથી મોટું કારણ એ છે કે હનુમાન દાદા છે. દાદાનું કનેક્શન જ એવું છે, દાદાનું મહિમા જ એવી છે કે લોકો they just get pulled towards Dada. Dada's power is so immense. एमनी ये हाजरा हजूर है. आज जितने भी युवक वर्ग हैं, जो हमारे देश में सबसे ज़्यादा अगर संख्या है तो युवक वर्ग का है, बहुत ज़्यादा देखने को मिल रहा है. सब नशा मुक्त हो रहे हैं, भगवान से जुड़ रहे हैं. आज पवित्र दिवस, शनिवार के दिवस, लाखों की संख्या में इतना भीड़, और सबसे ज़्यादा देखने को नए युवक मिल रहे हैं, व्यसन छोड़ रहे हैं. सारंगपुर दादा की कृपा से, श्रद्धा से હજારો લોકો અમારી સાથે જે પણ મિત્રો આવશે એ મિત્રો જે સંકલ્પ કરશે એ સંકલ્પ એમનો પૂર્ણ થાય છે, એટલે શ્રદ્ધા વધે છે. એમનું નામ જ કાફી છે, કષ્ટભંજન દેવ, એટલે એમને તો શું વર્ણવું એમ. એ આપણા બધા માટે ભગવાન એક, આપણા બધા માટે એવું છે કે એને ખાલી જોતા રહેશું ને તો બી બધું જ આવી જશે એમ. એટલે મારી પાસે એવો સ્પેસિફિક સ્ટેટમેન્ટ નથી કે હું કંઈ કહી શકું, પણ હા હું એટલું કહીશ કે એ છે તો આપણે છીએ, એ છે તો આ સંસાર છે, એ છે તો આપણી બધી જ ઈચ્છા પૂર્ણ થાય છે. ઇવન દિવાળીના સમયે, કોઈ પણ તહેવારના સમયે, કોઈ પણ ખાલી સૌરાષ્ટ્રના લોકો નહીં કે સારંગપુર ધામની આજુબાજુના લોકો નહીં, ઇવન દૂર દૂરથી, મુંબઈથી, મહારાષ્ટ્રથી, એવી રીતે સંપૂર્ણ ભારતમાંથી લોકો દર્શન કરવા આવે છે, દાદાના દર્શન કરવા. એટલે દાદાનો એટલો પ્રભાવ છે, દાદામાં એટલી લોકોને શ્રદ્ધા છે, અને ખરેખર એટલે તો કહેવાય છે કે કષ્ટભંજન દેવ. ગમે તેવો તાપ હોય, ગમે તેવો વરસાદ હોય, પૂર જેવું વાતાવરણ હોય, હાઈ એલર્ટ આપી દીધી હોય કદાચ ગુજરાતે, આવી સ્થિતિમાં પણ એવા હરિભક્તો જોયા છે કે એનો નિયમ ક્યારેય ચૂકતા નથી. તો આવા હરિભક્તો એ હનુમાનજી મહારાજ સાથે અતિશય ગાઢથી જોડાયેલા છે. માત્ર 5-7 સેકન્ડના દર્શન કરવા માટે 1.5 કલાક લાઈનમાં ઊભા રહેવું, આ બધી જ ઘટનાઓ એ સાબિત કરે છે કે હરિભક્તોનો હનુમાનજી મહારાજ પ્રત્યે કેટલો ભાવ છે. હાજરા હજૂર છે અહીંયા દાદા. તમે ફીલ કરો અંદરથી તો તમને એમ દેવ જ ચોખ્ખું દેખાય. તમે અહીંયા પગ મૂકો એટલે એની એનર્જી તમારામાં આવે. તમારે ઉઘાડા પગે ફરવાનું, જો તમને એનર્જી ના હોય તો મને કહેવાનું. કેટલા એવા હરિભક્તો આવે છે કે અહીંયા આવે, પગ મૂકે, ચપ્પલ કાઢી નાખે, ચપ્પલ ન પહેરે, ઉઘાડા પગે જ ફરે. એની એનર્જી આખી અલગ જ હોય છે. તમે એક વખત પોતે આવીને અનુભવ કરો. દાદાની શક્તિ, દાદાની એટલે
લોકો ખેંચાઈને જ આવે છે દાદા પાસે. દાદા કષ્ટ હરનારા છે. કશે ને કશે બધાના લાઈફમાં તમે કોઈ રીલ જોતા હશો કે તમે કોઈ ઇન્સ્ટાગ્રામની ઉપર જોતા હશો, એટલા બધા સારી રીતે કેમેરામેન કેપ્ચર કરે છે કે લોકો હાથ જોડતા જોડતા પણ બીજો ઇમોશનલ થઈ જાય છે, એમના આંખમાં પાણી આવી જાય છે. નાના હોઈએ કંઈ તકલીફ પડે તો આપણા વડીલોને, આપણા માતા પિતાની તરફ કે આપણા મોટા ભાઈ બહેન હોય એમની તરફ નજર નાખીએ. એવી રીતે જીવનમાં કોઈ પણ સંકટ આવે ને, એ બધા તો છે જ, પણ તમે દિલથી તમારા હૃદયમાં, તમારા દિલમાં તમે દાદાને યાદ કરો ને તો બધી જ મુશ્કેલીઓનું નિરાકરણ આવી જાય છે. અને દાદાને બોલાયા વગર કોઈ આવી શકતું નથી. આજે જ મારી સાથે એક મિત્ર આવ્યા છે, 2 વર્ષ પહેલાં હતા. એમની ઘણી ઈચ્છા હતી દર વખત આવવાની, પણ આજે જ એમને મોકો મળ્યો અને આજ મારી સાથે. એટલે દાદાની ઈચ્છા વગર એ અહીં આવી શકતા નથી. મંગળા આરતી સવારે 5:30ની હોય અથવા 5 વાગ્યાની હોય, તો હરિભક્તો અહીંયા જે મંદિરનો ગેટ છે ત્યાં 2 વાગે 2:30 વાગ્યાના એ લોકો લાઈનમાં બેસી ગયા હોય છે કે એ અંતરથી જે ભાવ હોય કે નહીં, મારે દાદાના મંગળા આરતીના દર્શન કરવા છે, તો જ એ 2 વાગ્યા 2:30 વાગ્યામાં આવીને બેસી શકવાનો છે. એક ભગત તો એવો આવે કે એમ કે હું દાદાનો ફેવરેટ છું અને હું આવું ને ત્યારે હનુમાનજી મહારાજ મને ગોતતા હોય. તો આવી ભાવના તો દાદા સાથે અનેક પ્રકારની ભાવનાથી, કોઈ એને ભાઈ માને છે, કોઈ એને પિતા માને છે, કોઈ એને ફ્રેન્ડ માને છે, કોઈ એને ગુરુ માને છે. તો દાદા સાથે અનેક પ્રકારના સંબંધોથી જોડાયેલા ભક્તો પણ છે. અદ્ભુત, આઈ કેન જસ્ટ કીપ ઓન સેઇંગ. એટલે આ એક મંદિર એવું મંદિર છે જ્યાં આવો શણગાર બહુ ઓછા મંદિરોમાં જોવા દેખાયું ગયું છે. તમે દાદાનું અન્નકોટ કહો કે દાદાનું ફૂલનું શૃંગાર કહો, ફ્રૂટનું શણગાર કહો, એટલે એટલું અદ્ભુત છે. जब तक उन्हें निहार सकूं, निहारता रहता हूँ. હનુમાનજી મહારાજ સૌમ્ય છે, બહુ પ્રેમાળ છે, હંમેશા લોકોના દુઃખ દૂર કરવા માટે અતિશય તત્પર છે. એવું દાદાનું સાળંગપુર ધામમાં સ્વરૂપ બિરાજે છે. જો કોઈ બી હોય, અત્યારે આપણે નોર્મલ વ્યક્તિ છીએ તો આપણને એમ થાય કે સવારે અપ ટુ ડેટ થઈને આપણે જોબ ઉપર જઈએ કે ધંધા પર જઈએ, તો આ તો પોતે દેવ છે, ખુદ ઈશ્વર છે. તો ઈશ્વરને આપણે કઈ રીતે લાડ લડાવવા એ તો આપણી ઉપર ડિપેન્ડ છે. સમજી લો, આપણું બાળક હોય તો આપણે એને કેવી રીતે તૈયાર કરીએ, બરાબર છે. અને આ તો આપણા નાથ છે, આ તો આપણા પ્રભુ છે. તો પ્રભુને તો આપણે કઈ રીતે લાડ કરવા, આપણેથી જેટલી આપણી શક્તિ હોય એનાથી વિશેષ તરીકે આપણે એને લાડ કરાવવા માટે આપણે એના અલગ પ્રકારના ઋતુ અનુસાર શિંગાર ને એવું બધું કરતા હોઈએ છીએ, જેથી કરીને એ દર્શનનો લાભ હરિભક્તોને મળે અને એને પણ એક અંતરમાં ઠંડક થાય. હનુમાનજી મહારાજની સમક્ષ દાદાના ડેરામાં એના જે ઓરા છે એટલા પવિત્ર છે, એટલા શાંત છે. અમે પૂજારીને એની અનુભૂતિ હંમેશા થતી હોય. ઘણી વખત સંતોને વિચરણ કરવાનું થતું હોય તો 15-15 દિવસ એક પછી એક ગામડાઓ, એક પછી એક શહેર, અનેક પ્રવૃત્તિ એ વિચરણ કરતાં કરતાં જ્યારે પાછા આવીએ સાળંગપુર, ત્યારે એટલા બધા થાક્યા હોઈએ, મગજમાં એટલો બધો ઘણી વખત તણાવ અનુભવાય, પણ પવિત્ર થઈ અને દાદાની જ્યારે સેવામાં જઈએ પહેલી વખત 15 દિવસ પછી, ત્યારે દાદાની સેવામાં જતા પગે લાગી અને દાદાની સેવા પતાવીને જ્યારે આવીએ ને ત્યારે ખબર ન પડે કે એ થાક ક્યાં જતો રહ્યો, એ મન ક્યારે શાંત થઈ ગયો. આમ દાદાના દર્શનના અવલૌકિક દર્શન થવાના કારણે ઉર્જા મળે છે અને ઉર્જાના કારણે કામ કરવાની શક્તિ મળે છે. Right now also I am having goosebumps
લાઈક એક આપણને આમ રૂવાડા ઊભા થઈ જાય ને એટલું આપણને ફાઇન ફિલિંગ, એમ મૂર્તિ જોઈને દાદાની એકદમ ફાઇન ફિલિંગ આવે, લાઈક કે આપણે ભગવાનને સાચે આમ સામે મૂરત છે આપણી, અને જેમ કે આપણે વાત કરીએ ને એ સાંભળતા હોય, લાઈક એવી રીતે આપણે દાદાને મહેસૂસ કરીએ, લાઈક જ્યારે પડદો ઉપર થાય ત્યારે. ઘણીવાર આપણે કહીએ ને આપણા બધાના મોબાઈલની ઉપર રોજ સવારે ભગવાનના ફોટો આવે, કોઈ મંદિરોના આવે. તો સાળંગપુરનું એક મંદિર એવું છે જ્યાં મારું દોસ્તારોને પણ શનિવારે મોકલું તો એ લોકો વેઇટ કરતા હોય કે આજે શું શણગાર છે, આજે ફ્રૂટનું શણગાર છે, આજે ચોકલેટનું શણગાર છે, આજે ફૂલનું શણગાર છે. અને એ શણગારનો પણ મીન્સનો અદ્ભુત પ્રેમ ભાવથી જે હિસાબથી બનાવે છે, અનમોલ, અદ્ભુત. ઇટ ઇઝ કેન નોટ બી જસ્ટિફાઈડ ઇન વર્ડ્સ. સાળંગપુરના દાદા ખૂબ જ હાજરા હજુર છે. સાળંગપુરની પાવન ધરતી એવી છે કે અહીંયા માથું મૂકો અને દુઃખ દૂર થઈ જાય. પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી અથાણાવાળાનું સૂત્ર છે कि यहाँ वही आ सकते हैं जिन्हें कष्टभंजन देव बुलाते हैं. કે સાળંગપુર તીર્થમાં જે હનુમાનજી મહારાજની પ્રતિકૃતિ બિરાજમાન છે, દાદાનું જે સ્વરૂપ બિરાજમાન છે, એટલું બધું મોહક છે, એટલું બધું આકર્ષક છે. હરિભક્તો વારે વારે એવું કહેતા હોય કે આવું રૂપ ક્યાંય નથી જોયું. કદાચ ક્યારેક જાણતા અજાણતા કોઈની સાથે દર્શન કરવા માટે આવી જાય અને એ પછી રેગ્યુલર આવતો થઈ જાય છે. દાદાના કોઈ એવા પરચાની અને અનુભૂતિ નથી, પણ એ સતત કન્ટિન્યુ આવ્યા કરે છે. એનું માત્ર ને માત્ર કારણ એ છે કે એને બસ રૂપ ગમી ગયું. હનુમાનજી મહારાજ બિરાજમાન છે અને બસ જોવા છે. તો આવા અનેક હજારો હરિભક્તોના અનુભવો છે કે બસ એ માત્ર જોવા માટે આવે છે. વ્યક્તિના સ્વરૂપનો, એના અલંકાર, શણગાર, એ સુશોભિત શણગાર અને અલંકારથી એ મનને આનંદ અને શાંતિ મળતી હોય. જુદા જુદા પ્રકારના જે શણગાર થાય છે અને અલંકાર લાગે છે, એના કારણે દિવ્યતા, અને દિવ્યતાના કારણે એ એક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે. તો હજારો લોકો પોતાના ઘરમાં જે એને શાંતિ નથી મળતી, જે એને ભક્તિનો આનંદ નથી મળતો, એ બધા જ ભક્તો પોતાની શ્રદ્ધા લઈ હનુમાનજી મહારાજ પાસે આવે છે. અને આપણે જોઈએ છીએ કે દાદા પાસે આવીને હનુમાન ચાલીસાનો પાઠ કરે, જયકારા બોલાવે, ભજન કરે. ઘણા વ્યક્તિઓ આટલી ગળદીમાં પણ ધ્યાન કરે. તો આ બધા જ ભેગા થઈને એવું ભક્તિનું વાતાવરણ બનાવે છે, એટલી ગજબની એ ઓરા ક્રિએટ થાય છે કે હજારો હરિભક્તો જ્યારે બીજા આમાં જોડાય છે ને ત્યારે એમ કહે છે કે બસ સાળંગપુરમાં પગ મૂક્યો અને અમને કંઈક અલગ અનુભૂતિ થઈ. બસ અમે આવ્યા અને અમે શાંત થયા, અમને બહુ આનંદ થયો. અહીંયા નતર કોઈ એવા એડવેન્ચરના સાધન નથી, કાંઈ એવા ફરવાની વસ્તુ નથી, પણ ચોગાનમાં બેઠા રહે છે. બસ બેઠા બેઠા બધું જોયા કરે છે, એને મજા આવે છે. તો એનું કારણ માત્ર એ છે કે અહીંયા બધાએ ભેગા થઈ અને જે હનુમાનજી મહારાજ હાજરા હજુર છે એ દેવની શ્રદ્ધાએ સહિત એણે ઉપાસના કરી, ભક્તિ કરી, અને ભક્તિમાં તરબોળ થયા. એટલે એનાથી એવી ગજબની ઉર્જા ઉત્પન્ન થઈ. એના કારણે આખા સાળંગપુર હનુમાનજી મંદિરનું ચોગાન જોવો તો એનું આખું વાતાવરણ અતિશય શુદ્ધ દેખાય, શાંત દેખાય અને પવિત્ર દેખાય. આપણે અહો વૈચિત્રમ કહીએ ને એવું સતત અનુભૂતિ આપણને થતી રહે કે રોજના નવા નવા કેસ હોય. કેટલા બધા કેસો, લાખો કેસો હવે મગજમાંય નથી રહ્યા, યાદય નથી. એટલા બધા રોજના નવા કેસ આવે અને આપણને દાદાની પ્રત્યે અહો, એકદમ અહો વધતું જાય કે ઓહો દાદા આવું કામ કરે, દાદા આવું કામ કરે. અમને અશક્ય લાગે કે આ કામ ન થાય, પણ દાદાને ચરણ આવે, અમે પૂજા પાઠ આપીએ એટલે ભગવાનની કૃપાથી કામ કરતા થાય અને એનું કામ થઈ જાય. એટલે પૂજારી એઝ અ પૂજારી તરીકે હોય એટલે રોજ નવા શણગાર કરવા, રોજ નવું કંઈક ડેકોરેશન કરવું, એના અન્નકોટ માટેની તૈયારી કરવી, આવી મગજમાં કંઈક ને કંઈક ચાલતું હોય.
તો એક વખત મોરના પીછાના વાઘા હતા અને મનમાં એવું ક્લિક હતું કે મોરના પીછાના વાઘા છે એટલે એની સાથે ઓર્કિડનો હાર વધારે સારો લાગે, અને બ્લુ કલરના ઓર્ચિડ મને મગજમાં એટલું ફિટ કે મારે ઓર્ચિડનો જ હાર પહેરાવવો છે. શુક્રવારનો દિવસ, બીજે દિવસે શનિવાર, શણગાર કરવાનો હતો. મેં 2-4 જણાને ફોન કર્યા કે તમે આવતીકાલે સવારે આવો તો એક ઓર્ચિડનો હાર લેતા આવજો ને, પણ કોઈ પણ જગ્યાએથી રિસ્પોન્સ બરાબર ન આવ્યો. કદાચ મારો ભાવ સારો હશે ને કાં તો એમને પહેરવો હશે. બીજે દિવસે સવારે મંગળાના પહેલા જ દર્શનમાં મારા હાથમાં એક ટોપલો આવ્યો અને જેવો મગજમાં નક્કી કર્યો હતો ને એવો હાર ઓર્ચિડનો એ ટોપલામાં હતો. એ માણસ જાણીતો નહોતો, એ અજાણ્યા માણસે મારે આ હાર આપ્યો. એટલે મને ઘણું એમ ત્યારે એમ થયું કે ઓ હનુમાનજી મહારાજ કદાચ એને જ પહેરવો છે છતાં પણ આપણને રાજી રાખવા પણ આ સરસ મજાની ચેનલ ગોઠવી રહી છે. एक बार मुझे शायद अहंकार हो गया कि मैं आता हूँ भगवान के दर्शन करने. 2 साल कोविड में उन्होंने मुझे दर्शन नहीं दिए. तब मुझे समझ में आया कि मैं नहीं आता हूँ यहाँ, वो मुझे बुलाते हैं, वो मुझे दर्शन देते हैं, इसलिए मैं आ पाता हूँ. હમણાં હું અમેરિકાથી પાછો આવ્યો તો દર્શન કરીને પાછો જતો તો બગોદરાથી સૂઈ ગયો હતો. ઘેર ગાડી એક અચાનક એમને એમ ગાડી ઘેર જતી રહી. હું તો ઊંઘેલો જ હતો ગાડી. ત્યારે અમને એટલા અર્લી મોર્નિંગે અમે ખાસી ગાડીઓને હાથ કર્યા રોકવા માટે, ઇમરજન્સી હતી, પંચર પડેલું હતું, અમારે ટાઈમે પહોંચવું હતું પણ કશું મળતું નહોતું. પણ એવા ટાઈમે એક વ્યક્તિ સાયકલ લઈને પંપ લઈને આવ્યો. સાયકલ તો નોર્મલી જતી હોય રોડ ઉપર, પણ એ સાયકલ ઉપર એની સાથે પંપ હતો અને પંપથી અમને હવા ભરાવા મળી ગઈ. એ ભાઈએ જોડે રહીને ભરાવડાઈ. ત્યારે એવું અનુભૂતિ થઈ અને અમારો ટાઈમિંગ આગળ સચવાઈ ગયો અને એવી સાક્ષાત અનુભૂતિ થઈ જેને દાદાએ જ ભાઈને મોકલ્યો હોય. મારા ફાધરને સેકન્ડ ટાઈમ કેન્સર જેવી એક બીમારી પાછી આવેલી હતી એન્ડ જ્યારે એમનું હી વોઝ એટ ધી એજ ઓફ 67-68. સો એમને ઓપરેશન પણ કરાયું. ઓપરેશનની પછી કીમોથેરાપી લેવાનું કીધેલું હતું પણ ફાધરે કશે કીધું કે આઈ ડોન્ટ વોન્ટ ટુ એન્ડ ધેન મીન્સ આઈ જસ્ટ પ્રેડ ગોડ દેટ જસ્ટ ગિવ હિમ દેટ પાવર, જસ્ટ ગિવ હિમ દેટ સ્ટ્રેન્થ ટુ ઓવરકમ. ટચ વુડ, હી ઇઝ ડુઈંગ ગુડ. ઇટ્સ ગોઈંગ ઓન. અમારો 11મો શનિવાર હતો. સવારે 5 વાગે બાવરા ત્યાં કેરાલા સ્ટેન્ડ છે ત્યાં કને અમને ગાડી સ્પીડમાં આવતી હતી અને આંચીને તો એક્સિડન્ટ નડ્યો. ગાડી એટલી ગોળ ચક્કર ખાધી. 6-7 રનિંગ કર્યા પણ એક નાના સરખા 1 ફૂટના એ ડિવાઈડર પર અડી અને બાજુમાં ખાડો હતો, ઊભી રહી ગઈ અને તરત જ ક્રેનવાળો આવ્યો અને ક્રેને ટેકો આલીને અમને ગાડી ખેંચી લીધી. એવો પ્રસંગ હતો કે જે અમે જોયું હતું કે આ મોત સામે છતાં પણ અમને એક પણ ઈજા થઈ નથી અને ફરીથી તરત જ ક્રેને ગાડી ખેંચી અમે ગાડીનો પણ ટચ નહોતો થયો અને દર્શન કરીને પરત ગયા હતા. ગામડાની એક નાની એવી 7-8 વર્ષની દીકરી, એના શરીરમાં કંઈક હાજર થતું હશે એટલે એનો પરિવાર સાળંગપુર લઈ આવ્યો. હવે નાની એવી છોકરી કદાચ 7-8 વર્ષની હશે, ખાસ ભણતી ન ભણતી, લખતા વાંચતા આવડતું એવું પણ આપણે ન કહી શકીએ. એવી છોકરીને જ્યારે શરીરની અંદર ભૂતનો પ્રવેશ થાય છે ત્યારે એ બ્રિટિશ એસેન્ટમાં ઇંગ્લિશ બોલે છે, કડકડાટી ઇંગ્લિશ બોલે. આપણને બધાને જોઈને આશ્ચર્ય થાય કે આ છોકરી ક્યાંથી શીખી આવી હશે, પણ ખરેખર એની અંદર કોઈક બ્રિટિશ આત્મા હશે એ પ્રવેશ કરેલો. હનુમાનજી મહારાજે એને આત્મામાંથી, એ ભૂત પ્રેતમાંથી મુક્ત કરી. અમારી નજરની સામે તે દીકરી એકદમ સ્વસ્થ થતી અને કાયમ આવતી જતી એ પણ અમે જોયું છે. 2019માં શ્રી કષ્ટભંજન દાદાના, હનુમાનજીના દાદા નામે યજ્ઞ પાટલાનો કર્યો હતો. એ નક્કી કર્યું. યજ્ઞ શનિવારે હતો. બુધવાર સુધી અમારા પાટલા ફક્ત 10 જ નહોતા હતા. ગુરુવારે અમે એના ધ્વજારોહણ કર્યું અને ધ્વજારોહણ કર્યા પછી ફક્ત એક જ દિવસમાં 2019 પાટલા નોંધાયા અને કષ્ટભંજન મહાયજ્ઞ એ 2019 પાટલાનો અમે
એક જ દિવસના પાટલા નોંધાયા આખા તાલુકાના અને 2019 પરિવારો સાથે યજ્ઞ કર્યો હતો. એટલે એક દિવસમાં દાદાની એ ધ્વજારોહણ ત્યાં કર્યા પછી એ નોંધાયા હતા. એ ચમત્કાર અમારા માટે બહુ અતિશય હતો કે ઈવડે એ સૂવે ને તો સૂવે એટલે ઓટોમેટિક એનું તકીઓ એ સળગી જાય, એના વાળ પણ સળગી જાય. પછી ઊભા થઈને ચાલતા હોય તો ઓટોમેટિક એના કપડાં પણ સળગી જાય. એ બળે નહીં પણ એનું બધું સળગી જાય એવું થતું હોય. એટલે દાદાને ચરણ આવ્યા હતા. અમે એને કંઈ 42 દિવસની પૂજા આપી હતી તો હનુમાન દાદાએ કૃપા કરી અને એને સારું કરી દીધું હતું. એક પરિવાર એવો આવ્યો હતો કે એના ઘરની અંદર સવારના ઊભા થાય તો બધી વસ્તુ ગંદી લખેલી હોય આખા રૂમની અંદર, અને એને પૂજાનો ક્રમ આપેલો. પછી નેક્સ્ટ ટાઈમ આવેલા તો ભગવાનની કૃપાથી એને પણ સારું થઈ ગયેલું. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે, નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત વીરા. संकट ते हनुमान छुड़ावे, मन क्रम बचन ध्यान जो लावे, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा. મારા ડેડીને પ્રોબ્લેમ હતો, લાઈક એમને ચક્કર આવતા એકદમ અને અનબેલેન્સ થઈ જતા. તો બહુ પ્રોબ્લેમ હતો. તો 1 વર્ષ 1.5 વર્ષ એમને કન્ટિન્યુ દવા લીધી. દવાથી કાંઈ ફરક નહોતો પડતો. તો મારા હસબન્ડે અમને કીધું કે ખાલી તમે એકવાર દાદાને ત્યાં જાઓ સાળંગપુર અને દર્શન કરી આવો. તો ત્યારે મતલબ ડેડીને દર્શન ડેડીએ કર્યા. સેકન્ડ સેટરડે આવ્યા, અમે દર્શન કર્યા. પછી ત્યારે ડેડીની દવા એની રીતે એમને ઓછી કરી. ડૉક્ટરે નહોતું કીધું બટ ડેડી એની રીતે દવા ઓછી કરી. અને પછી 3rd સેટરડે ડેડ કે હું દવા લઈશ જ નહીં. ઓલ રાઈટ. 4th સેટરડેથી એને દવા સાવ મૂકી દીધી. આજે દાદાની કૃપાથી એમને સાવ તબિયત એકદમ ફાઇન છે. એકેય દવા નહીં, કાંઈ જ નહીં, અને એની રીતે જ સારું થઈ ગયું. એમાં મારા હસબન્ડે એમ બી કીધું હતું કે 11 શનિવાર તમે ત્યાં ભરો. તો અમે 11 શનિવાર કન્ટિન્યુ દાદાના દર્શન કરવા આવ્યા. હું સાળંગપુર તો 25 વર્ષથી આવું છું, પણ આજથી 8-9 વર્ષ પહેલાં જ જ્યારે હું દાદાના ધામમાં આવ્યો ત્યારે મેં પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામી અથાણાવાળાને કીધું હતું કે મારે પ્રભુ 2 દીકરીઓ છે અને જો એક દાદા દીકરો દઈ દઈએ તો શાસ્ત્રી સ્વામી કે ચાલો આપણે દાદા પાસે જઈએ. અને શાસ્ત્રી સ્વામીએ મને કીધું કે આપણે દાદાના આશીર્વાદથી તારું બધું સારું થઈ જશે. અને આજે એ જ મારો દીકરો યુગ આજે 8 વર્ષનો થઈ ગયો છે. દાદાની અનુભૂતિ આનાથી મોટી કોઈ હોય જ ન શકે. એકદમ નાનું એવું બાળક, હજી કદાચ જન્મું 3 મહિના થયા હતા. એમના માતા પિતા રડતા રડતા એક નાની એવી જોડી કરીને લાવ્યા. બધા સંતોએ જોયેલું એ તો એ બાળકના હાથમાં આપોઆપ ફોડલા થાય, જાણે દાજો ન હોય, અગ્નિથી કોઈએ બાળ્યો હોય એવા ફોડલા આખા શરીરે થાય. કોઈને સમજાય નહીં કે આ ફોડલા શેના થાય છે, બળેલા. એમને પાઠમાં બેસાડ્યો નાના એવા બાળકને, દાદાના પ્રસાદીનું જળ આપ્યું અને દાદાએ એ બાળકને પણ ધીરે ધીરે સારો કર્યો અને સ્વસ્થ થયો. જય સિયા રામ, 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 જય સિયા રામ. અને દર શનિવારે આપણે ક્યારેય આવીએ તો ઓછામાં ઓછા 2 લાખ માણસો અહીંયા હોય છે. 2 લાખ માણસો અહીંયા હોય છે. તો કોઈને ક્યાંય અગવડ નથી પડતી, પ્રસાદી લેવામાં અગવડ નથી પડતી. દિલથી બધા પ્રસાદી લે છે અને કોઈ અહીંથી ભૂખ્યું નથી જતું. $10,000 लोग दिन में खाना खाते हैं. जब मैं पहले आता था
तब भी भोजन तो हमेशा कोई यहाँ से लौटा नहीं है खाली पेट या बिना जल के या प्रसाद के। मगर जो सुविधा और व्यवस्था अभी है, अब एक साथ लोग यहाँ पर हज़ारों की तादाद में, मैं समझता हूँ दिन के 8-10 हज़ार लोग यहाँ भोजन करते हैं। निःशुल्क सेवा होती है। કેટલું બધું મોટું મંદિર થયું, કેટલું ભોજનાલયમાં 24 કલાક ચાલુ, સવારનો નાસ્તો ચાલુ કરે, નાસ્તો પૂરો થાય એટલે બપોરે જમવાનું પૂરું થાય એટલે સાંજ સુધી ચાલુ જો કોઈ પણ વ્યક્તિ નાની રાતના જમવાનું રાતના 9 વાગે પૂરું થાય એટલે અમે લારી લઈને મૂકીએ ત્યાં બહાર ઉત્તરાની બહાર અને ત્યાંય તે લોકો જમે. રાતના 2 કે 3 વાગે આવો તોય તમને સાળંગપુરમાં ભોજન મળે, તમે ભૂખ્યા ના સુવો. આ ભોજનાલય નિયરલી 4-4.5 લોકોને એક સાથે જમાડી શકે છે. રેગ્યુલર દિવસે તો 1000થી 2000 લોકો જમે જ છે, પણ પ્રત્યે શનિવારે અને મંગળવારે મારા હિસાબથી ઓછામાં ઓછા 10,000 લોકો જમતા હશે. કેમ્પસમાં જે પ્રસંગો ઉજવાય છે અને આ જે મંડળ પ્રસંગોનું આયોજન કરે છે એકદમ અદ્ભુત હોય છે અને દરેક પ્રસંગને બહુ વિસ્તારતા અપાય છે અને બહુ અદ્ભુત રીતે આયોજન કરીને બહુ સારી રીતે પ્રસંગોનું આયોજન થાય છે. હમણાં જે છેલ્લો હોળીનો પ્રસંગ હતો, આવો હોળીનો ઉત્સવ ક્યાંય બીજા મંદિરમાં ગુજરાતમાં ના થયો એવો અદ્ભુત આયોજન હતું અહીંયા સાળંગપુર ધામમાં. હજી હમણાં રિસન્ટ હોળીનું ફેસ્ટિવલ ગયું. હું, મારા મમ્મી, મારા ડેડી અમે આખું ફંક્શન સવારે 8 to 11 સુધી અમે અહીંયા સેલિબ્રેટ કર્યું બધા સાથે. જેમ કે દાદા સાથે આપણે હોળી મનાવતા હોય એ રીતે ફિલિંગ આવતી હતી. એકદમ દાદાના સોંગ્સ વાગતા હતા, બહુ મજા આવી. ઇટ ઇઝ વેરી ડિફરન્ટ. બહુ ઓછા મંદિરોમાં જોવા મળે છે. તમે દિવાળી વખતે પણ, કાળી ચૌદશ વખતે, કોઈ પણ મોટા પ્રસંગના દિવસે જ્યારે તમે સાંજે આરતી કરશો, એકવાર મારી એક્સપિરિયન્સ કહું છું. મારા આરતીની વખતે મીન્સ સાંજના ટાઈમે દિવાળીનો ટાઈમ હતો અને બધાને કીધું કે બધા પોતાના મોબાઈલના ટોર્ચ ચાલુ કરી કાઢો અને બધા લાઇટ બંધ થઈ ગયેલી આખા મંદિરને અને ખાલી દીવા હતા દાદાની પાસે. એ એક્સપિરિયન્સ એટલો અલગ હતો કે એને ભાવમાં ચેન્જ કરીને કહેવાનું મુશ્કેલ છે. ઇટ વોઝ વેરી ડિફરન્ટ, વેરી પાવરફુલ, વેરી મિસમરાઇઝિંગ. આપણે એમ કહે ને કે નોર્મલ હોળી આપણે એવરી યર જે આપણે સેલિબ્રેટ કરતા હોય એ હોય છે, પણ જ્યારે આપણે દાદાના દરબારમાં આવીને ઉજવી છીએ ત્યારે આપણે દાદા સાથે ઉજવી છીએ એટલે એનો અનુભવ, એનો એક્સપિરિયન્સ, એની ફિલિંગ્સ, એનું ઇમ્પોર્ટન્સ બધું જ બહુ અલગ હોય છે. આપણે સાક્ષાત એમની સાથે રમતા હોઈએ છીએ. આ એ નોર્મલ નથી હોતું. આપણે ભગવાનની સાથે હોળી રમી છીએ, એની સાથે એના રંગમાં રંગી છીએ આપણે, એની સાથે બેસીને આપણે હોળી રમી છીએ એટલે એ ફિલિંગ, એ વાઇબ, એ ઓરા અને એ ટ્રાન્સપરન્સી બહુ જ અલગ હોય છે નોર્મલ હોળી કરતાં. તમે કોઈ પણ પ્રસંગ પકડી લો, જે પ્રસંગો બહુ મોટા પાયા પર થાય છે, હોળી થાય છે, દિવાળી થાય છે, કૃષ્ણ જન્મ થાય છે, મહાશિવરાત્રિ થાય છે, તમે જે કશું પણ પકડી લો તો જે પ્રસંગ થયો હોય અને એ પ્રસંગ હોળી થઈ હોય અને હોળીની પછીનો નેક્સ્ટ દિવસે મંદિર એવું સાફ ચકાચક મળશે તમને કે મિત્રો એવું લાગ્યું જ નહીં હોય કે અહીંયા હોળી રમાઈ છે.
એટલે લોકો પણ બહુ પ્રેમ અને ભાવથી કામ કરે છે. રંગ ઉત્સવ એટલો હમણાં હોલી એટલો 2025ની હોલી એટલી સારી રીતે બનાવી ગયેલી. એ સાંજ સુધી મીન્સો બધા હોલી રમતા હતા, ડીજે હતા અને મીન્સો દેર વોઝ અ વેરી બિગ ગેધરિંગ ઓફ ક્રાઉડ. પણ સાંજે બધું એકદમ સાફ કરીને, મંદિર એકદમ ચકાચક કરીને એવું લાગ્યું જ નહીં કે હોલી રમાય છે. હમણાં જ હનુમાન જન્મોત્સવ ગયો. કેટલા લોકો દાદાનું પવિત્ર જળ, કળશ યાત્રા, હાથી, ઘોડા અને જે દાદાનો હનુમાન જન્મોત્સવ ઉજવાયો ત્યારે ખરેખર એ ક્ષણ મારા માટે મારી જિંદગીની એ યાદગાર ક્ષણ બની રહી છે. तुम खुद नहीं आए हो, तुम्हें दादा ने बुलाया है. मेरे इष्ट, मेरे भगवान, मेरे रक्षक, हम सब के पालनहारे कष्टभंजन देव भगवान जी को नमन करता हूँ.